તો હેલો ગાઈસ, આપણે નીકળી ગયા છે હોળી ધૂળેટીની 2-3 દિવસ રજા રાખ્યા પછી કામ કરવા માટે. અને આપણી રિક્ષા આપણે ચકાચક કરી નાખી છે ધોઈને. અને જોઈ શકો છો કેમ કે છોકરાઓ બધા બહુ કલર લગાવીને રિક્ષાની હાલત ખરાબ કરી નાખી હતી. તો સવારથી આપણે 1 કલાક તો આપણો રિક્ષામાં જ ગયો આજે સાફ સફાઈ કરવામાં. તો આજે આપણે આપણું રેપિડો અને ઉબર ચાલુ કરી દીધું છે. અને આજે વાર છે ગુરુવાર અને વાગી ગયો છે બપોરના 1. તો જોઈએ છીએ હવે આજે કેવું કામ થાય છે. આજે લાગે છે રજા જેવું જ. બધા રસ્તાઓ જુઓ તમે, સુમસાન જ છે, એટલી બધી કઈ પબ્લિક દેખાતી નથી. પણ તોય આપણે નીકળી ગયા છીએ કામ કરવા અને જોઈએ છીએ કે આજે કેટલા રૂપિયાનું કામ થાય છે. અને આજે પાછું આપણે 7 વાગ્યા સુધી જ કામ કરશું, કેમ કે આજે પાછી ઇંગ્લેન્ડની ભારતની સેમીફાઇનલની મેચ છે, એટલે આપણે મેચ પણ જોવાની છે. તો અત્યારે 1 વાગે છે, સાંજે 7 વાગ્યા સુધી કામ કરશું અને જોઈશું કે કેટલા રૂપિયાનું કામ થાય છે. તમને શું લાગે છે, 1000 રૂપિયા જેવું થશે કે નહીં થાય? જે હોય કોમેન્ટ કરીને કહેજો. તો ચલો આપણે જોઈએ છીએ પહેલી રાઈડ ક્યાંની મળે છે. રેપિડો અને ઉબર આપણે ચાલુ કરી દીધું છે, તો જલ્દી રાઈડ આવી જાય તો સારું છે. 1 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે 1:45 થઈ ગયા છે. અને અત્યારે હવે આપણને પહેલી રાઈડ મળી છે અને એ સાબરમતીની છે. તો ચાલો આપણે પહેલાં કસ્ટમરને કરીએ પિકઅપ અને પછી મળીએ સીધા સાબરમતી રેલવે સ્ટેશન. અને ત્યાં જઈને તમને કહું કાના કેટલા રૂપિયા આપણે લીધા. આપણી જે પહેલી રાઈડ હતી એના આપણને મળ્યા હતા 185 રૂપિયા અને એ રાઈડ હતી રેપિડોમાં. પછી એ રાઈડ કમ્પ્લીટ કરી અને પછી આપણે ફરતા મોઢેરા બાજુ આવ્યા હતા. અને ત્યાંથી આપણને કુબેરનગરની રાઈડ મળી હતી, એના આપણને 140 રૂપિયા મળ્યા હતા. અને એ રાઈડ કમ્પ્લીટ કરીને તરત આપણને પાછી નાના ચિલોડાની રાઈડ મળી. તો એ પણ આપણે કમ્પ્લીટ કરી અને એના આપણને 85 રૂપિયા મળી ગયા હતા. એમ કહીને આપણે ટોટલ 400 રૂપિયાનું કામ કરી નાખ્યું છે. અને આજે માર્કેટ એકદમ ડાઉન છે, પબ્લિક છે જ નહીં માર્કેટમાં. રોડ રસ્તા એકદમ ખાલી પડ્યા છે. તમે જુઓ આ રિંગ રોડ પણ આખો ખાલી ખંભ છે, ક્યાંય પેસેન્જર જ નથી અને રાઈડો પણ જોઈએ એવી નથી. તો એ પણ આપણે 7 વાગ્યા સુધી કામ કરશું અને જોઈશું કે કેટલા રૂપિયા સુધીનું કામ થાય છે. અત્યારે લગભગ 2-3 કલાક કામ કરી તો 400 રૂપિયાનું થયું છે. તો જોઈએ છીએ હવે આગળ રાઈડ મળે છે કે નથી મળતી. અહીંયા આપણે ચિલોડામાં અહીંયા બેઠા છીએ, રિંગ રોડ ઉપર જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં બેઠા છીએ. તો ચલો હવે જોઈએ છીએ નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં મળે છે અને પછી સારી રાઈડ મળે એટલે હું તમને જણાવું છું કે ક્યાંની રાઈડ મળી. હા તો ગાઈસ, ચિલોડામાં લગભગ આપણે 1 કલાક બેસી રહ્યા. એના પછી આપણને એક રાઈડ મળી અને એ હતી અહીંયા સરગાસમ ગાંધીનગરની, જે અત્યારે હાલ જ આપણે કમ્પ્લીટ કરીએ. એના આપણને 200 રૂપિયા મળી ગયા અને વાગી ગયા છે 5:45. તો જોઈએ છીએ હવે અહીંયાથી ઘર બાજુની રાઈડ મળી જાય તો સારું છે, જલ્દી. નહીં તો પછી આપણે ખાલી ઘેર જતા રહીશું, કેમ કે આજે આપણે જોવાની છે મેચ. ભારત અને ઇંગ્લેન્ડની આજે સેમીફાઇનલ છે અને આપણે મેચ જોયા વગર ચાલે એવું નથી. તો જોઈએ છીએ 6:30 સુધીમાં રાઈડ મળી જાય તો બરાબર છે, નહીં તો પછી ખાલી જ આપણે નીકળી જઈશું. અને અત્યાર સુધીમાં 600 રૂપિયાનું કામ થઈ ગયું છે, ઉબરમાં 400નું અને 200 રૂપિયાનું રેપિડોમાં. જોઈએ છીએ હવે કેટલી વારમાં રાઈડ મળે છે. રાઈડ મળે એટલે હું તમને અપડેટ આપું છું, કેમ કે હમણાં સોમવાર સુધી તો આવું ઠંડુ જ રહેવાનું છે. કાં સોમવાર પછી રેગ્યુલર થશે. તો ચલો બીજી રાઈડ મળે એટલે હું તમને અપડેટ આપું. હા તો ગાઈસ, આપણને ગાંધીનગરથી પછી એક રાઈડ મળી ગઈ હતી સુગરની. એ પછી આપણે રાઈડ કમ્પ્લીટ કરી અને પછી આપણે પર્સનલ ભાડાનો ફોન આવ્યો હતો, જે અહીંયા ચિલોડામાં રોજ એનું કામ હોય છે. તો એને આપણે પતાવીને અને એના પર આપણે 100 રૂપિયા લઈ લીધા હતા. પણ આજે આપણે 800-850 રૂપિયાનું કામ કર્યું અને અત્યારે 7 વાગી ગયા છે, એટલે આપણે આવી ગયા છીએ કે મેચ જોવા માટે. કંઈ નહીં, આપણે મેચ જોવા માટે 1 દિવસ ધંધો ઓછો થશે તો કંઈ વાંધો નહીં. ચલો દોસ્તો, આજે તો કામ મંદું હતું. હવે જોઈશું કાલે કેવું કામ મળે છે. ચલો મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.